હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેઇન. આપનું હાર્દિક સ્વાગત છે જેડી સર ફિઝિક્સ બરાબર ચેનલમાં. ચાલો બાળકો, લાસ્ટ ટાઈમ આપણે એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સરખામણી કરતા ઉદાહરણો જોયા હતા. હવે આ ટાઈપના એમસીક્યુ નીટમાં જીમાં હોય છે એ હું તમને કરાવી દઉં. બરાબર બાળકો, હવે તમને રિયલાઇઝ થયું હશે જો બુક સિવાય કેટલું મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું છે. બુકમાં જોશો તો આટલું બધું કાંઈ હશે જ નહીં, પણ આ બધું આપણે કરવું પડે. કરશો તો તમને વધારાના એમસીક્યુને બધું આવડશે, તો તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. હવે ખબર પડી ને, એટલા માટે તમને પહેલેથી હું ઇન્સિસ્ટ કરું છું કે જ્યારે આપણે ટેક્સ્ટ બુક ઓપન કરવાની કહી કે આ પેજ ઉપર આ ટોપિક છે, આમાંથી આપણે જોવાનું છે, ત્યારે જોશું. બરાબર, ચાલો. લગભગ બધાને યાદ જ હશે, આપણે સરવાળા બાદબાકી માટેનો એક નિયમ જોયો હતો. બરાબર, તો એને રિલેટેડ આપણે 5-6 ઉદાહરણ આજના લેક્ચરમાં જોઈ એટલે વધુ ખબર પડશે. સરવાળા બાદબાકી. ઓકે સર, આવડા મોટા થઈને એમની સરવાળા બાદબાકી સમજાવું છું, પણ સરવાળા બાદબાકી કોના? તો કે પારિમાણિક સૂત્રો ના. ફરીથી એક વખત રિપીટ કરી દઉં. દાખલા તરીકે તમારા પાસે આવું એક સમીકરણ છે, a ઇઝ ઇક્વલ ટુ b પ્લસ c ના છેદમાં x પ્લસ d એના બરાબર વત્તા e. ચાલો, આવું સમીકરણ બાળકો છે મારા પાસે. તો આનો મતલબ શું? જુઓ, આનો મતલબ શું થશે? આ તમે વસ્તુ યાદ રાખો. એ નું પારિમાણિક સૂત્ર એના બરાબર કોનું પારિમાણિક સૂત્ર થશે? બી નું પારિમાણિક સૂત્ર એના બરાબર કોનું પારિમાણિક સૂત્ર? સી ના છેદમાં એક્સ પ્લસ ડી નું પારિમાણિક સૂત્ર. ટોટલ 4 પદ છે, એ બી સી ના છેદમાં એક્સ પ્લસ ડી અને ઈ. ટોટલ બાળકો કેટલા પદ છે? 4 પદ. આ 4 પદ બાળકો શેમાં રહેલા છે? સરવાળામાં. તો 4 પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. એ નું પારિમાણિક સૂત્ર બરાબર બી નું પારિમાણિક સૂત્ર બરાબર સી ના છેદમાં એક્સ પ્લસ ડી નું પારિમાણિક સૂત્ર બરાબર ઈ નું પારિમાણિક સૂત્ર. એક વસ્તુ આ થાય. કોકને બીજો આઈડિયા પણ ક્લિયર થવો જોઈએ. ચાલો, હજી આમાં એક વસ્તુ બનશે. શું બનશે હજી આમાં એક વસ્તુ? કયો જોઈએ ફટાફટ. આ ત્રીજું પદ છે ને, એના છેદમાં સરવાળો છે પાછો, એક્સ પ્લસ ડી છે. તો એના મતલબ કે ભાઈ આ પદ ઉપરથી તમે શું કહી શકો કે એક્સ નું પારિમાણિક સૂત્ર એના બરાબર ડી નું પારિમાણિક સૂત્ર. આ પણ તમે લખી શકો, કારણ કે એક્સ અને ડી નો સરવાળો છે. તો એક્સ અને ડી નો સરવાળો છે, ઇટ મીન્સ એક્સ નું પારિમાણિક સૂત્ર થશે એના બરાબર કોનું? તો કે ડી નું પારિમાણિક સૂત્ર થશે. સમજાણું કે નહીં? હા કે ના? દાખલા તરીકે આવું કંઈક છે તમારા પાસે, એક્સ બરાબર એ ગુણ્યા બી વત્તા સી ના છેદમાં ડી માઇનસ ઈ. આવું કંઈક છે. તો આમાં કોઈ કહેશો બાળકો? ચાલો, પહેલા તો ટોટલ કેટલા પદ? તો કે 4 પદ. સર, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ
આ ચોથું પદ, અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે, તો સરવાળા બાદબાકી માટે સેમ રૂલ. તો સેમ રૂલમાં શું થશે બાળકો? એક્સનું પારિમાણિક સૂત્ર એના બરાબર એ ગુણ્યા બીનું પારિમાણિક સૂત્ર, ખાલી એનું નહીં, ખાલી બીનું નહીં, પણ એ ગુણ્યા બીનું પારિમાણિક સૂત્ર એના બરાબર સીના છેદમાં ડીનું પારિમાણિક સૂત્ર એના બરાબર ઈનું પારિમાણિક સૂત્ર. હવે સમજાણું કે નહીં? બોલો જોઈ. એ અને બીનું પારિમાણિક સૂત્ર સમાન થશે? થશે? ન થાય. કા ના થાય? કારણ કે એ અને બીનો ગુણાકાર છે. સી અને ડીનું પારિમાણિક સૂત્ર સરખું થશે? ન થાય, કારણ કે સી અને ડીનો ભાગાકાર છે. સમજાય છે કે નહીં? હા કે ના? આ બધી વસ્તુ કન્સેપ્ટ ક્લિયર કરો. બે રાશિના પારિમાણિક સૂત્ર ક્યારે સમાન થાય? કે જ્યારે તેમની વચ્ચે સરવાળા હોય અથવા તો બાદબાકી હોય. આ રીતે હોય. એ બરાબર બી વત્તા સી માઇનસ ડી. તો સિમ્પલ. આમાં શું થશે? અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે, તો અહીંયા એનું પારિમાણિક સૂત્ર એના બરાબર બીનું પારિમાણિક સૂત્ર એના બરાબર સીનું પારિમાણિક સૂત્ર એના બરાબર ડીનું પારિમાણિક સૂત્ર. આમાં બધાને સરખા થશે, કારણ કે બી અને સીનો સરવાળો છે, એની ડી સાથે કેવી છે? બાદબાકી છે. આટલું લખી નીચે નોંધ લખશો કે જ્યારે બે રાશિઓનો સરવાળો અથવા બાદબાકી હોય ત્યારે તે બંનેના પારિમાણિક સૂત્રો સમાન થશે. તે બંનેના પારિમાણિક સૂત્રો સમાન થશે. બીજો મુદ્દો, જ્યારે બે રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર હોય, જ્યારે બે રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર હોય ત્યારે બંને રાશિઓના પારિમાણિક સૂત્રો સમાન હોવા જરૂરી નથી. સમાન હોવા જરૂરી નથી. સરવાળો કે બાદબાકી હશે તો સમાન જ હશે. ગુણાકાર કે ભાગાકાર હોય તો સમાન હોવા જરૂરી નથી. ગોટ ઇટ બાળકો? સમજાણું પહેલાં આટલી વસ્તુ? હા કે ના બોલો? તો કે હા. ચાલો હવે આના ઉપરથી આપણે 4-5 એક્ઝામ્પલ જોઈએ. ચાલો, પહેલું એક્ઝામ્પલ મને આવું આપેલું છે. v બરાબર a પ્લસ બીના છેદમાં t પ્લસ સી પ્લસ v0. હવે આમાં છે ને v એટલે વેગ, v0 એટલે પણ વેગ, પણ પ્રારંભિક વેગ કે અંતિમ વેગ. વેગનું પારિમાણિક સૂત્ર સરખું જ રહે. અને t એટલે સમય. બરોબર? તો આ પેલો નિયમ. તો a b c ના પારિમાણિક સૂત્રો મેળવો. ચાલો વાલા બાળકો, એનું, બીનું અને સીનું
પારિમાણિક સૂત્ર શું થશે એ તમારે મેળવવાનું છે. વિડીયો પોઝ કરી જાતે ટ્રાય કરો છો. ચાલો, આશા રાખું છું કર્યું હશે બાળકો તમે. ચાલો હું ગણાવું છું 1 2 3 સ્ટાર્ટ. ABC ના પારિમાણિક સૂત્ર ગોતવાના છે. તો સૌથી સરળ વે પહેલા C નું મળી રહે. જુઓ C નું કેવી રીતે મળશે? કારણ કે બાળકો C છે ને T હારે સરવાળામાં છે. તો પહેલા અહીંથી કઢાય C નું, પછી બાકી બધાનું જોવાય. તો C T અને C નો સરવાળો છે. તો T અને C નો સરવાળો હોવાથી T અને C બંનેના પારિમાણિક સૂત્ર સમાન થશે. તો આપણે એમ કહી શકીએ શું? આપેલ સૂત્રમાં બીજા પદમાં છેદમાં T અને C વચ્ચે, આ તો અત્યારે હું આટલું બધું લખું છું તમને સમજાય એટલું, બાકી તો તમારે ડાયરેક્ટ લખી જ નાખવાનું હોય એક્ઝામમાં આવે ને. તો આ તો તમને સમજાય, ઘરે વાંચો એટલા માટે. છેદમાં T અને C વચ્ચે સરવાળો હોવાથી શું થશે? C નું પારિમાણિક સૂત્ર બરાબર શું થશે? T નું પારિમાણિક સૂત્ર. હવે બાળકો T નું પારિમાણિક સૂત્ર તો આવડે, કારણ કે T એટલે તમને કહી દીધું છે શું છે? સમય છે. T એટલે બાળકો શું છે? સમય. તો શું થશે? M0 L0 T1. તો C નું આખું ના લખવું હોય તો મોટા કૌંસમાં લખો. એનો મતલબ આ શું છે? તો કે C નું પારિમાણિક સૂત્ર. ચાલો, આ સારો જવાબ આવ્યો હશે ઘણા બધા બાળકોને. ચાલો, C નું મળ્યું. હવે A અને B બાકી. તો શું થશે? ટોટલ 4 પદ. પહેલું પદ V, બીજું પદ A, ત્રીજું પદ B ના છેદમાં T પ્લસ C અને ચોથું પદ V0. તો હવે શું લખાશે બોલો? V નું પારિમાણિક સૂત્ર એના બરાબર A નું પારિમાણિક સૂત્ર એના બરાબર B ના છેદમાં T પ્લસ C નું પારિમાણિક સૂત્ર એના બરાબર V0 અથવા તો V0 નું પારિમાણિક સૂત્ર. રેડી? તો બસ મળી ગયું આના ઉપરથી. એમ બોલાય ને, V નું પારિમાણિક સૂત્ર બરાબર A નું પારિમાણિક સૂત્ર. કે નથી સમજાતું બાળકો? V નું પારિમાણિક સૂત્ર બરાબર A નું પારિમાણિક સૂત્ર, અથવા હું લખાય A નું પાસું બરાબર B ના છેદમાં T નું પાસું, અથવા હું લખાય A નું પારિમાણિક સૂત્ર બરાબર V0 નું પારિમાણિક સૂત્ર. ગમે એની તમે કમ્પેરિઝન કરી શકો. તો આ વસ્તુ ઉપરથી તમે કહી શકો, શું કહી શકો? A નું પારિમાણિક સૂત્ર બરાબર V નું પારિમાણિક સૂત્ર. અને વાલા બાળકો, મને V એટલે તો કીધું છે શું છે? ફ્રોમ 1. આને કહી દઉં ઇક્વેશન નંબર 1. A નું પારિમાણિક સૂત્ર બરાબર V નું, અને V એટલે મને શું કીધું છે બાળકો? વેગ. શું કીધું છે? વેગ. તો શું થશે? વેગનું તો મોઢે યાદ હોય ને. શું છે? M0 L1 T-1. M0 L1 T-1. ચાલો, તો A નું મળી ગયું, C નું મળી ગયું. હવે કોનું બાકી? B નું. ચાલો, તો B કયા પદમાં છે? આ ત્રીજા પદમાં છે આમાં. બરોબર. તો શું થશે? એમ લખાય, આ આખાનું પારિમાણિક સૂત્ર બરાબર આનું, આ આખાનું પારિમાણિક સૂત્ર બરાબર આનું, આ આખાનું પારિમાણિક સૂત્ર બરાબર આનું. તમે ગમે એ કહી શકો. ચાલો, તો પાછું ફ્રોમ 1 શું લખાય? V નું પારિમાણિક સૂત્ર એના બરાબર B ના છેદમાં T પ્લસ C નું પારિમાણિક સૂત્ર. સમજો, આ ઇમ્પોર્ટન્ટ છે. હા કે ના? સમજાય છે કે નહીં?
એવું નથી કીધું કે v નું પારિમાણિક સૂત્ર બરાબર b નું. b એકલો નથી, b ના છેદમાં t પ્લસ c આખી એક આ ટર્મ છે, આખું એક આ પદ છે. તો આખા પદનું પારિમાણિક સૂત્ર કાં v જેવું થાય, કાં a જેવું થાય, કાં v0 જેવું થાય. જો v નું હતું e જેનું આવ્યું ને, આ વેગ છે, આનું શું હશે? m0 l1 t - 1. તો ખાલી b નું ના થાય, પણ b ના છેદમાં t પ્લસ c નું થાય. પણ બાળકો મારે તો ખાલી b નું જોઈ છે, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. t પ્લસ c ના અહીંયા ગુણાકારમાં જવા દો. આ રીતે હોય સિમ્પલ. x બરાબર y ના છેદમાં z હોય તો આને તમે ગુણાકારમાં લઈ શકો, xz એટલે ગુણ્યા y. આ રીતે આપણે લખી શકીએ. તો આને અહીંયા ગુણાકારમાં જવા દો તો શું થશે? માટે v ગુણ્યા t પ્લસ c નું પારિમાણિક સૂત્ર એના બરાબર b નું પારિમાણિક સૂત્ર. તો હવે સમજાણું શું કર્યું? તો b નું પારિમાણિક સૂત્ર બરાબર શું થશે? આ b ના ગુણાકારનું. તો માટે મોટા કૌંસમાં b નું પારિમાણિક સૂત્ર બરાબર v નું. v નું શું બાળકો? m0 l1 t - 1 એને ગુણ્યા t પ્લસ c નું. પણ હા તો સરવાળો છે, તો આપણે પહેલા જ કીધું જી c નું શું થશે? જી t નું હશે. તો એટલું યાદ રાખવાનું, બેમાંથી એકનું લખવાનું, કાં t નું કાં c નું, પણ એના વચ્ચે સરવાળો છે એટલે બેયનું એક જ હોય. તો એક જ વાર લખો. હું લખો m0 l0 t1. સમજાણું કે નહીં? શું લખાય? v નું ગુણ્યા t પ્લસ c નું. તો કાં t નું લખો કાં c નું લખો, કારણ કે બેયનું સરખું જ હશે. m0 l0 t1. તો થઈ ગયું. ચાલો સાદુરૂપ આપો. m0 m0 l ની 1 ઘાત l ની 0 ઘાત એટલે l ની 1 ઘાત, t ની -1 t ની +1, આધાર સરખા, આધાર સરખા વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો એટલે t⁻1 + 1 એટલે આ શું થશે બચ્ચા પલટી? m0 l1 t0. કોનું પારિમાણિક સૂત્ર મળ્યું? b નું. ના ખબર પડી હોય તો એક એક શબ્દો પર ધ્યાન રાખીને વિડીયો ફરીથી રિપીટ કરીને જોવા વિનંતી. આ રીતે થાય, આ રીતે થાય. સમજાણું? હજી એક બે એક્ઝામ્પલ લઈએ છીએ. ચાલો આવું આપ્યું છે. p બરાબર a માઇનસ t² ના છેદમાં b ઇન્ટુ x. ચાલો, p એટલે દબાણ, x એટલે અંતર. આમાં બધાને તમને નામ કહી દઈએ. t એટલે સમય. તો મારે શું કરવાનું છે ખબર છે? a ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર શું થાય? કાંઈ નહીં. શું કરવાનું? પહેલાં a નું ગોતવાનું, પછી b નું ગોતવાનું, પછી બેયનો ભાગાકાર કરી નાખવાનો. ચાલો ટ્રાય યોર સેલ્ફ. વિડીયો પોઝ કરો. ચાલો હું કરાવું છું. 1 2 3 સ્ટાર્ટ. હાલો કોણ કહેશે બાળકો? પહેલાં કોનું મળશે? તો કે સર એનું મળે. કેમ એનું મળે? કારણ કે એ છે બાળકો t² હારે બાદબાકીમાં છે. તો શું? તો કે સૂત્ર પરથી a અને t² ની બાદબાકી, a અને t² ની બાદબાકી હોવાથી શું થાય? એનું પારિમાણિક સૂત્ર બરાબર t નું કે t² નું? t² નું. સમજાય છે વાલાઓ? બરોબર બાળકો? ચાલો, a અને t² ની બાદબાકી છે, હું જોઈ ગયો, એટલે a નું બરાબર t² નું. તો ચાલો
શું થશે? એનું પારિમાણિક સૂત્ર બરાબર ટી સ્ક્વેરનું, ટી એટલે સમય છે, m0 L0 T1 પણ એનો વર્ગ એટલે શું થાય? m0 L0 ઘાતની ઘાતનો ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે 2 મળી ગયું. એનું પારિમાણિક સૂત્ર મળી ગયું બાળકો. શું? m0 L0 ટી સ્ક્વેર. ચાલો હવે બીનું જોઈ છીએ. આ તો સાવ સહેલું, જો બીનું જોતું હોય ને તો બીને પેલા કરતા બનાવી લ્યો. શું સૂત્ર છે? p બરાબર a માઇનસ ટી સ્ક્વેર ના છેદમાં bx. તો બીને તમે કરતા બનાવો. આ તો સાદો રૂલ છે ગણિતનો. આ બેનો ગુણાકાર છે એટલે અહીંયા જાય, એટલે આ બેની તમે જગ્યા બદલાવો તો b બરાબર શું થાય? a માઇનસ ટી સ્ક્વેર ના છેદમાં p ગુણ્યા x. શું થાય? p ગુણ્યા x. બસ મૂકી દઉં હવે. ચાલો તો b બરાબર a માઇનસ ટી સ્ક્વેરનું બીનું પારિમાણિક સૂત્ર સામે બધાના મૂકી દો. એનું મૂકું કે ટી સ્ક્વેરનું મૂકું કે બેયનું મૂકું? બેમાંથી એકનું જ મૂકવાનું. હમણાં સમજાયું, કારણ કે બેયની બાદ બાકી છે, બેયના સરખા હોય. શું આવ્યું? m0 L0 T2. ચાલો છેદમાં દબાણનું m1 L-1 T-2 ગુણ્યા અંતર શેમાં મપાય? મીટરમાં. તો મીટરમાં હોવાથી L1. સમજાણું કે નહીં? ફરીથી a માઇનસ ટી સ્ક્વેર એટલે બેમાંથી એકનું મૂકવાનું એટલે T2 દબાણનું m1 L-1 T-2 ગુણ્યા અંતર મીટરમાં મપાય એટલે m0 L1 T0. m0 T0 ના લખો તો ચાલે એટલે ખાલી L1. ચાલો સાદરૂપ આપો. તો બીનું પારિમાણિક સૂત્ર મોટા કૌંસમાં જાવ દઉં બરાબર. m0 L0 T2 છેદમાં m1. તો કે હા સર L-1 L1 આધાર સરખા ઘાતનો સરવાળો -1 + 1. તો કે સર 0 T-2. આ કે ના? ચાલો આખાને ઉપર લઈ જાઓ તો પ્લસ ઘાત માઇનસ થાય, માઇનસ ઘાત પ્લસ થાય. ડાયરેક્ટ સાદુરૂપ આવડતું હોય તો ઉપર લઈ જવાની જરૂર નથી. ડાયરેક્ટ તમને ખબર પડતી હોય, મેથ્સમાં તમે પાક્કા હો તો ડાયરેક્ટ સાદુરૂપ આપી દો. આ તો મારે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું પડે. ચાલો m0 તો કે હા, L0 તો કે હા, T2 તો કે હા. એને ગુણ્યા આ આખું ઉપર લઈ જાઓ તો પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ થાય, 0 એમને રહે. તો એમની 1 ઘાત હતી એ શું થઈ જાય? -1. L0 એમને રહે. ટીની -2 ઘાત હતી એ શું થઈ જાય? +2. ચાલો કરો. એમની 0 ઘાત, એમની -1 ઘાત એટલે એમની -1 ઘાત, એલની 0 ઘાત, એલની 0 ઘાત, બસ એલની 0 ઘાત, ટીની 2 ઘાત, ટીની 2 ઘાત, આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો 2 + 2 4. એટલે આ શું મળ્યું? બીનું પારિમાણિક સૂત્ર. સમજાણું કે નહીં? ચાલો આ કોનું મળ્યું બાળકો? એનું. આ કોનું મળ્યું બાળકો? બીનું. હવે મારે શું કરવાનું છે? હજી એનું ગોતવાનું કીધું હતું કે બીનું? ના, એ ના છેદમાં બીનું. તો ચાલો એના છેદમાં બીનું તો કરો. હવે એના છેદમાં હવે સમજાય છે ને બાળકો? થોડોક કોન્ફિડન્સ આવશે. પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. મૂંઝાવાનું નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. ચાલો એનું 0 T2 છેદમાં બીનું -1 L0 T4. ચાલો આની પહેલાં કર્યું હતું m-1 ઉપર જાય તો +1, 0 હતો +1 આવ્યો એટલે +1 એમને. હવે હું ડાયરેક્ટ આપું છું અહીંયા 0 એટલે એમાં કાંઈ ફેર ના પડે. તો કે હા સર ટીની 4 ઘાત ઉપર જશે તો -4 ઘાત થશે. 2 ઘાત હતી, -4 આવી, આધાર સરખા, ઘાતનો સરવાળો 2 + -4 એટલે -2.
એટલે આ શું આવ્યું? એના છેદમાં બીનું પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. આ તમારો જવાબ. સમજાય છે બચ્ચા વર્લ્ડી? હા કે ના? ચાલો, સરસ. ચાલો આગળ જુઓ. u બરાબર a √x ના છેદમાં x પ્લસ b આવું આપ્યું છે. ચાલો બાળકો, u એટલે ઉર્જા છે અને x એટલે સ્થાનાંતર અથવા તો અંતર. ચાલો આટલું આપ્યું છે. તમારે શું કરવાનું છે? a ગુણ્યા b નું પારિમાણિક સૂત્ર શું થાય મેળવવાનું છે. ટ્રાય યોર સેલ્ફ. આવડશે? ચાલો 1 2 3 રેડી. હવે કયો? પહેલા કોનું મળે? ડાયરેક્ટ બી નું. બસ, સરસ 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 બાળકો. શું કામ ને બી નું મળે? કારણ કે એક્સ છે અને બી છે એનો સરવાળો છે. સૂત્રમાં એક્સ અને બી નો સરવાળો હોવાથી એક્સ નું પારિમાણિક સૂત્ર એના બરાબર બી નું પારિમાણિક સૂત્ર. ચાલો તો બી નું પારિમાણિક સૂત્ર બરાબર શું થાય? એક્સ નું. એક્સ એટલે તો સ્થાનાંતર છે. શેમાં હોય? મીટરમાં. મળી ગયું પૂરું. m0 l1 t0. ચાલો બી નું મળી ગયું. હવે એનું લ્યો બાળકો. એનું જોતું હોય તો શું કરાય? સૂત્રમાંથી એને કરતા બનાવવું. u બરાબર a ગુણ્યા √x ના છેદમાં x પ્લસ બી. તો ચાલો એને કરતા બનાવશું એટલે શું થશે? આ આખું ગુણાકારમાં જાય ને આ છેદમાં જાય. તો માટે a બરાબર u ગુણ્યા x પ્લસ બી ના √x છેદમાં જાય. ચાલો હવે u એટલે શું છે? એનર્જી. તો એનર્જીનું m1 l2 t-2 એને ગુણ્યા x પ્લસ બીનું. એક્સનું મૂકો કે બીનું મૂકો? બેયનું સરખું, કારણ કે સરવાળો છે. એટલે x એટલે મીટર, એટલે એનું l1. સમજાણું કે નહીં? ચાલો છેદમાં આ અગત્યનું √x. √x એટલે બાળકો લખાય શું હકીકતે? આમ લખાય ને x ની 1/2 ઘાત. કે નથી સમજાવતું? શું લખાય? x ની 1/2 ઘાત. તો ચાલો x નું શું? x એટલે અંતર, m0 l1 t0. એટલે હું અહીંયા કરું l1, પણ એની કેટલી ઘાત છે? 1/2 ઘાત. કેટલી ઘાત છે બાળકો એની? 1/2 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે m1 l2 l1 એટલે l3 t-2 ના છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર l½ થાય કે નહીં? શું થાય? l². હવે u પર આવે તો -½ થઈ જાય. તો એનું ડાયમેન્શન શું થશે બાળકો? બોલો જોઈ. એનું ડાયમેન્શન
m1 l3 t-2 આ l ઉપર આવે તો -½ ચાલો આધાર સરખા ઘાતનો સરવાળો એટલે m1 l ની 3 ઘાત l ની -½ ઘાત એટલે સરવાળો 3 + -½ એટલે બાદબાકી થઈ જશે આ તો આવડે હવે તમને એટલે બગડો અહીંયા 3 દુ 6 6 માંથી 1 જાય એટલે 5 5/2 એટલે l ની કેટલી ઘાત 5/2 t ની -ઘાત આ એનું મળી ગયું મને એનું કીધું છે કે b નું બેયના ગુણાકારનો તો માટે a × b નું ડાયમેન્શન શું થશે ચાલો એનું શું આવ્યું m1 l ની 5/2 ઘાત t ની -2 ઘાત એના ગુણ્યા b નું શું આવ્યું b નું આવી રહ્યું ખાલી l1 પાછું m1 આધાર સરખા ઘાતનો સરવાળો 5/2 + 1 આવડે ને હવે તો 5/2 + 1 બગડો અહીંયા જાય એટલે 2 ગુણ્યા એટલે 2 5 ને 2 7 ભાગ્યા 2 7/2 એટલે l ની કેટલી ઘાત 7/2 × t-2 તો બાળકો કોનું ડાયમેન્શન મળી ગયું a × b નું સમજાણું તો કે હા સર ચાલો આગળ પેલો બીજો આ ત્રીજો ચોથો તો સાવ સહેલો છે સાવ એટલે સાવ સહેલો છે k બરાબર b × x ના છેદમાં x² વત્તા a². તો મારે b ના છેદમાં a નું પારિમાણિક સૂત્ર શું થાય મેળવવાનું છે જ્યાં k બરાબર કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા અને x બરાબર સ્થાનાંતર x બરાબર શું થશે બાળકો સ્થાનાંતર ઉપર અને નીચે gx તો આપણે શું કરવાનું છે b ના છેદમાં એનું મેળવવાનું છે ચાલો પહેલા કોનું મળશે અહીંયા સરવાળો છે તો જોજો સમજજો સરખું થોડુંક અલગ આવ્યું છે x અને એનો સરવાળો નથી પણ x² અને a² નો સરવાળો છે તો શું થાય x² અને a² નો સરવાળો હોવાથી શું થશે a² નું પારિમાણિક સૂત્ર બરાબર x² નું પારિમાણિક સૂત્ર હા કે ના સમજાય છે કે નહીં મારે a² નું જોઈ છે કે a નું તો કે સર a નું કાંઈ વાંધો નહીં શું કરો બે બાજુ વર્ગમૂળ કાઢી લ્યો બંને બાજુ વર્ગમૂળ લેતા તો આ તો હવે તમને આવડે કોઈ પણ રાશિનો વર્ગ હોય અને તમે એનું વર્ગમૂળ લ્યો ને તો વર્ગ વયો જાય આ તો સિમ્પલ મેથ્સ છે તો અહીંથી વર્ગ વયો જાય તો ખાલી શું બને એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું જે મારે જોતું હતું એના બરાબર x નું પારિમાણિક સૂત્ર રેવડી ચાલો x એટલે તો સ્થાનાંતર છે તો a નું પારિમાણિક સૂત્ર બરાબર શું થશે m0 l1 t0 કોઈ કહેશો a² નું કીધું હોત તો શું થાય તો એમને a² નું કીધું હોત તો શું થાત a² નું બરાબર x² નું x નું શું l1 પણ એના સ્ક્વેર નું શું l2 તો a² નું શું થાત l2 થાત પણ મને તો એનું કીધું છે સમજાણું ચાલો સરસ ચાલો હવે b નું ગોતવાનું છે તો
તો બી ને પહેલા તો કરતા બનાવો કે બરાબર bx ના છેદમાં x² વત્તા x² માટે બી બરાબર શું થાય અહીંયા ગુણાકારમાં કે ગુણ્યા x² વત્તા s² x છેદમાં ચાલો હવે આવડે કે એટલે ગતિ ઉર્જા કીધી છે બાળકો કે એટલે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા કોઈ કહેશે શું થાય સર ગતિ ઉર્જા એક નોંધ લખાવી હતી યાદ છે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એનું પારિમાણિક સૂત્ર બધી ઉર્જાના પારિમાણિક સૂત્ર સરખા જ થાય m1 l2 t-2 તો એની ટાઈપ ઓફ એનર્જી હેવ સેમ ડાયમેન્શન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ડાયમેન્શન સરખું હોય તો કાઇનેટિક એનર્જીનું m1 l2 t-2 ગુણ્યા કોનું મૂકવાનું આ બેનો સરવાળો છે કોનો x અને a નો કે x² વત્તા a² નો તો કે સર x² વત્તા a² નો તો આ બેના સૂત્ર સરખા હોય તો બેમાંથી એકનો લખવાનું તો x² મીટર L1 પણ એનો વર્ગ છે ધ્યાન રાખજો શું છે એનો વર્ગ એટલે L2 x² નું શું થશે બાળકો x² નું L2 થશે સમજાણું છેદમાં ખાલી x છે એટલે x એટલે મીટર એટલે એનો શું થાય L1 બસ સાદું રૂપ આપવાનું તો b બરાબર m1 ઉપર l ની 4 ઘાત નીચે l ની 1 ઘાત હવે તો મોઢે સાદું રૂપ આવડે તો ઉપર વધે l ની 3 ઘાત t-2 વાલા બાળકો આ કોનું તમને મળે છે b નું કોનું મળે છે બાળકો b નું ચાલો મને શું કીધું છે b ના છેદમાં a નું તો શું થાય b ના છેદમાં a નું ડાયમેન્શન તો b નું મૂકો m1 l3 t-2 ના છેદમાં a નું શું આવ્યું l1 એક એક l કટ થઈ જાય ઉપર 3 વાર નીચે 1 વાર હવે તો મોઢે આવડે ને એટલે m1 l2 t-2 તો b ના છેદમાં a એ કોનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t-2 તો એનો મતલબ એમ કહેવાય એક પ્રકારની ઉર્જા છે b અને a નો તમે ભાગાકાર કરો તો જે નવી રાશિ બની હશે શું હશે એનર્જી હશે કારણ કે આ સૂત્ર કોના જેવું છે એનર્જીના સૂત્ર જેવું છે રેવડી ચાલો આગળ જો સમીકરણ ખાલી લાંબુ છે ડરવાની જરૂર નથી p પ્લસ a ના છેદમાં v² એને ગુણ્યા v માઇનસ b એના બરાબર r ઇન્ટુ ટી શું આપેલું છે એના બરાબર r ઇન્ટુ ટી હવે ખાલી દેખાવમાં સમીકરણ લાંબુ જો બાળકો ડરતા નહીં શું કીધું છે તમને p એટલે દબાણ અહીંયા હવે v એટલે કદ કીધું છે v એટલે શું કીધું છે કદ a ને b કઈક અચળાંક છે r એટલે વાયુ અચળાંક આ છે ને સૂત્ર બાળકો તમારે કેમેસ્ટ્રીમાં આવશે આપણે ફિઝિક્સનું સૂત્ર નથી આ કેમેસ્ટ્રીનું સૂત્ર છે r એટલે વાયુ અચળાંક અને t એટલે તાપમાન તો મને એવું કીધું છે
એના છેદમાં બીનું પારિમાણિક સૂત્ર શું થાય? સાવ સહેલું છો ભાઈ. એના છેદમાં બીનું પારિમાણિક સૂત્ર શું અને આર નું પારિમાણિક સૂત્ર શું? બે વસ્તુ પૂછી છે. વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો છો. ચાલો 1 2 3 હું કરાવું છું. બોલો. પી અને a/v² નો સરવાળો છે. શું છે ભાઈ? P અને a/v² નો સરવાળો હોવાથી P નું પારિમાણિક સૂત્ર એના બરાબર એના છેદમાં v² નું પારિમાણિક સૂત્ર. હા કે ના? આપણે તો એનું જોઈ છીએ, તો એને કરતા બનાવો તો v² અહીંયા ગુણાકારમાં જાય, માટે એ નું પારિમાણિક સૂત્ર એના બરાબર p ગુણ્યા v² નું. આ સાદા ગણિતના નિયમ છે, આ તમને આવડવા જોઈએ. રેડી બાળકો? ચાલો, માટે એ બરાબર, ચાલો p એટલે દબાણ, દબાણનું શું થાય? m1 l -1 t -2 ગુણ્યા v એટલે શું છે? જોજો, કદ છે, કદ. તો કદનું એકમ મીટર ક્યુબ. કદનો એકમ હું મીટર ક્યુબ. એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર યાદ છે ને? L3 m0 L3 T0. એટલે અહીંયા આવે L3, પણ એનોય પાછો વર્ગ છે કે નહીં? એનોય પાછો વર્ગ છે. તો આ શું થશે? m1 l -1 t -2 ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર. કોક 3નો વર્ગ 9 કરે? ના, એમ ના થાય. 3નો વર્ગ 9 થાય, પણ 3 અત્યારે ઘાતમાં પડ્યો છે, તો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 એટલે L6. બસ સાદુરૂપ આપો. m1 અહીંયા -1, અહીંયા 6, આધાર સરખા, ઘાતનો સરવાળો 6 + -1 એટલે 5 t -2. આ કોનું મળ્યું? એનું. સમજાય છે? ચાલો, હવે બી નું તો ડાયરેક્ટ અહીંથી મળી જાય, કારણ કે વી અને બી ની બાદ બાકી છે. વી અને બી ની આ તો હું લખું છું, બાકી લખવાનું ના હોય આવું બધું. બાદ તમને સમજાય એટલા માટે. બાદ બાકી હોવાથી શું થાય? બી નું પારિમાણિક સૂત્ર બરાબર બી નું પારિમાણિક સૂત્ર. અને હજી કહું, આ કે સમીકરણ યાદ નથી રાખવાના. તમને એમ થશે આટલા બધા યાદ રાખવાના? ના, આ બધા તો તમને રકમમાં આપેલા હોય. રકમમાં આપેલા હોય એમાંથી તમને ABCD XYZ જી કહીએ તેના તમારે ગોતવાના. ચાલો, તો આ બેની બાદબાકી હોવાથી બીનું કોના જેવું થશે? વી જેવું. તો બીનું પારિમાણિક સૂત્ર બરાબર વીનું. વી એટલે કદ છે, એટલે m0 L3 T0 પૂરું. હવે આપણે બેનો ગુણોત્તર લેવાનો છે, માટે a/b નું પારિમાણિક સૂત્ર શું થશે બાળકો? ચાલો, એનું શું આવ્યું? m1 L5 t -2 છેદમાં m0 L3 T0. L3 ઉપર આવે તો -3 થાય, +5 હતા -3 એટલે કેટલું થાય? m1 L2 t -2. આનો મતલબ એમ કે ભાઈ a/b નું પારિમાણિક સૂત્ર એનર્જી જેવું આવ્યું. કોના જેવું આવ્યું? એનર્જી જેવું. રેવડી? ચાલો, બીજું કોનું કીધું છે? આર નું. તો કાંઈ વાંધો નહીં, આર નું જોઈ છીએ તો આર ને કરતા બનાવો સૂત્રમાંથી. શું ફોર્મ્યુલા છે બાળકો? ચાલો, આપણું પાંચમું કે ભાઈ ફોર્મ્યુલા આવી છે p + a/v² એને ગુણ્યા
વી માઇનસ બી એના બરાબર આર ટી. તો આરને કરતાં બનાવો તો શું થાય? પી પ્લસ એ બાય વી સ્ક્વેર એને ગુણ્યા વી માઇનસ બી ના છેદમાં ટી. સિમ્પલ. ચાલો હવે અહીંયા શું થશે? કોનું પારિમાણિક સૂત્ર મૂકવાનું? બેમાંથી એકનું. કારણ કે પી અને એ અપોન વી સ્ક્વેરનો સરવાળો છે એટલે પી નું મૂકો કે એ અપોન વી સ્ક્વેરનું, શબ્દ ઉપર ધ્યાન દેજો. પી નું મૂકો કે એ અપોન વી સ્ક્વેરનું મૂકો, બે સેમ. તો પી નું તો મને મોઢે જ યાદ છે, m1 l-1 t-2. મોઢે યાદ ના હોય તો સૂત્રમાં તમને જેમ સમજાયું છે એવી રીતે બનાવી લેવાનું. ચાલો ગુણ્યા અહીંયા બેની બાદબાકી છે, ગુણ્યા એમને અહીંયા બેની બાદબાકી છે. તો બાદબાકી હોય તો બેમાંથી એકનું મૂકો. કદ છે, કદ. વી એટલે કદ, એટલે L3 આખું લખો હોય તો કંઈ વાંધો નહીં. m0 L3 t0 છેદમાં આ ટી એટલે સમય નથી, જોજો. ટી એટલે તાપમાન કીધું છે. આ ટી શું છે? ટેમ્પરેચર છે, તાપમાન. ટી શું છે બાળકો? તાપમાન છે. તો તાપમાનનું યાદ કરો, તાપમાનનું યાદ કરો. કરાવ્યું હતું m0 L0 t0 k1. m0 L0 t0 k1. તો ચાલો શું થાય? r બરાબર સાદુરૂપ આપો m1 m0 m0 એટલે m1, l-1 l3 l0 એટલે -1 + 3 એટલે 2. આ તો આવડે ને? હવે થોડુંક તો સ્પીડ રાખો ને યાર. સાદુરૂપમાં -2 0 0 એટલે આ -2 k ઉપર આવે, બાકી તો કાંઈ છે નહીં k વાળું, એટલે k-1. તો આ r નું પારિમાણિક સૂત્ર મળ્યું. શું છે બાળકો? r. r એટલે વાયુ અચળાંક. હકીકતે આ તમારી કેમિસ્ટ્રીની ફોર્મ્યુલા છે. વાન્ડરવાલ ફોર્સ કહેવાય. શું કહેવાય આને? વાન્ડરવાલ ફોર્સનું સૂત્ર જે આવશે કેમિસ્ટ્રીમાં ત્યારે જોજો. સમજાણું ને બાળકો? તો સરવાળા બાદબાકીના નિયમનો ઉપયોગ કરીને કેવી રીતે MCQ સોલ્વ કરવા એના આપણે 5-6 એક્ઝામ્પલ જોયા. ચાલો આટલું રાખીએ આજના લેક્ચરમાં. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બધા બાળકોને બાય બાય. ટેક કેર બચ્ચા પાર્ટી. ધ્યાન રાખજો. હેવ અ નાઇસ ડે. બાય બાય.